ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રભારી તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી આદરણીય શ્રી પુણેશભાઈ મોદીજી, પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલજી, આપણા પ્રદેશના એક્સ એમપી નટુભાઈ પટેલજી, રાકેશભાઈ, યુવા નેતા અભિનવ, ઉપસ્થિત ભાઈઓ બહેનો, મંચ પર બિરાજમાન મહાન અનુભવ પત્રકાર ભાઈઓ, આજે પહેલાં તો સૌ પ્રથમ તો મેં આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. સાથે સાથે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીનો, ભારતીય જનતા પાર્ટીમાં આપણા રાષ્ટ્ર પ્રમુખ જેપી નડ્ડા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. આપણા પ્રભારી પુણેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. દિપેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે જેમણે આપ સર્વે મારા ઉપર વિશ્વાસ મૂક્યો, એ બદલ હું ખૂબ ખૂબ તમારો આભાર વ્યક્ત કર્યો. આજે અહીં પૂરી ટીમ સાથે અમે આવ્યા. દેલકર પરિવારની એક ટીમ હતી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે મળીને આવતા દિવસોમાં ખૂબ ખૂબ ભારે વોટથી આપણી જીત થાય, આપણા નરેન્દ્રભાઈ મોદીજી પાછા પ્રધાનમંત્રી બને અને વિકસિત ભારતનો જે સંકલ્પ લીધો છે એ પૂરો થાય, એવી હું આશા સાથે હું બધાને આશ્વાસન આપીશ કે મને ખરેખર એમના માટે એક શબ્દ નથી હું કેવી રીતના આભાર વ્યક્ત કરું, પાર્ટીનો કેવી રીતના આભાર વ્યક્ત કરું. મને આટલી મોટી જવાબદારી બીજી વખત આપવામાં આવી છે, એક મહિલા તરીકે જવાબદારી આપવામાં આવી છે. હું પ્રદેશના ભાઈઓ બહેનોને એક આશ્વાસન આપીશ કે જરૂર મેં મારા 3 વર્ષ હંમેશા પ્રયત્ન કર્યા જ છે. પ્રદેશના જે પણ સમસ્યાઓ છે એમને હલ કરવાની કોશિશ કરી છે. આપણે સાથે મળીને પ્રદેશના લોકોનો વિકાસ થાય, હળી મળીને પ્રદેશનો વિકાસ કરીએ. ખાસ કરીને મૂળભૂત સમસ્યા જે ઊભી છે, રસ્તા, પાણી, લાઇટથી લઈને ઘણા કામો થયા પણ છે, પણ ઘણા બાકી પણ છે. એ બધા જ અહીં મહાનુભાવો બેસેલા છે. અમે બધા સાથે મળીને હલ કરીશું. પ્રદેશની જનતાને ધ્યાનમાં લઈને જ અમે પણ નિર્ણય કર્યો છે કે આપસની કોઈ લડાઈ નહીં થવી જોઈએ, એમાં પ્રદેશનું જ નુકસાન છે. હળી મળીને આ પ્રદેશને આપણે ખૂબ જ આગળ વધારીએ. અને જે આપણા મોહનભાઈ ડેલકર 35 વર્ષથી આ પ્રદેશ માટે વિચાર્યું, 20-22 વર્ષ એણે પ્રતિનિધિત્વ પણ કર્યું. એમણે જે બતાવેલા માર્ગે આપણે ચાલીશું, હળી મળીને ચાલીશું. અને જ્યાં જે રીતના પાર્ટીની પણ જવાબદારી હશે, જે પણ પાર્ટીના રૂલ્સ રેગ્યુલેશન હશે, એ બધા જ અમે નિભાવીશું. પુણેશભાઈ, આજે હું તમને અમારા તરફથી આશ્વાસન આપીશ કે જરૂર દાયરામાં રહીને અમે કામ કરીશું. આજે આટલી મોટી સંખ્યામાં બધા જ દેલકર પરિવાર અને ભાજપના બધા જ કાર્યકર્તાઓ અહીં આવ્યા છે. એને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે આજે આપણે બીજેપીમાં બધા જ જોડાયા છે. આવતા દિવસોમાં વિકાસના કામો થાય, સંગઠન પણ આપણું બની રહે અને આગલા દિવસોમાં આપસમાં હળી મળીને કોઈ પણ નારાજગી વગર ખૂબ ખૂબ પ્રદેશનો આગળ વધારીએ, એ હું આજના દિવસે કહેવા માગું છું. ફરી એકવાર અમારું સ્વાગત કરવા બદલ ખાસ કરીને બધા જ ભારતીય
જનતા પાર્ટીના કાર્યકર્તાને આભાર વ્યક્ત કરીશ કે તમે અમારું ખૂબ ખૂબ સ્વાગત કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. આવતા દિવસોમાં જરૂર પ્રદેશને આપણે ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જશું. ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. સૌ પહેલા આપણા વિશ્વગુરુ, આપણા આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પહેલા હું આભાર માનીશ. જ્યારે એમને ભારતને પરિવાર કીધું, આપણા દેશને પરિવાર કીધું, એમના પહેલા એમના સાથે જ્યારે મુલાકાત થઈ હતી 2 મહિના પહેલા, આપણો પ્રદેશ, આપણું સંગઠન અને અમારો પરિવાર એમને પહેલા કોશિશ કરી દીધું કે આ પરિવાર મારું પરિવાર છે. એમનો જે સાથ સહયોગ, દર કદમે અમને જે વિશ્વાસ આપ્યો અમના પરિવારને, અમારા સંગઠનને કે પ્રદેશ માટે, ખરેખર અમારા માટે બહુ ખુશીની વાત છે. એમના એક શબ્દ આપણો દેશનો છે જ, પણ આખા વિશ્વને હલાવી દે તેવા શબ્દ એમના છે. એટલે એમના પર પૂરો વિશ્વાસ છે અમને. અને સાથે સાથે આજે ઉપસ્થિત, આજે અટલ ભવન પર અમે આવ્યા છે, જોશથી આવ્યા છે, તમામ કાર્યકર્તા અમે જોશથી આવ્યા છે. તમે તમામ મારા કાર્યકર્તા એક વિચારધારા સાથે આવ્યા છે, એક પોઝિટિવ વિચારધારા. બધાને ખબર જ છે કે છેલ્લા વર્ષોથી આપણા વચ્ચે જે અનબનને બધી ચાલી રહ્યા છે, પણ આપણા પ્રદેશ માટે, આપણા આદરણીય પ્રધાનમંત્રી માટે, આપણા લોકો માટે, એમાં તમામ સમાજ આપણા આવે અહીંયા આપણા નગર હવેલીમાં, આદિવાસી સમાજ હોય, પરપ્રાંતીય સમાજ હોય, મરાઠી સમાજ હોય, તમામનું વિચારીને આપણે હાથથી હાથ મળાવીએ, સાથે ચાલીએ અને નગર હવેલીનું ભવિષ્ય બનાવીએ. પ્રધાનમંત્રી સાહેબ સાથે આપણે માનનીય ગૃહમંત્રી સાહેબનો બી આપણે દિલથી હું આભાર માનીશ. સાથે સાથે આપણા પ્રદેશના પ્રમુખ, એમના પહેલા તો આપણા સહપ્રભારી પુનેશ મોદી સાહેબનો બી હું આભાર માનીશ. સાથે સાથે આપણા પ્રદેશ અધ્યક્ષ દીપેશભાઈનો બી હું આભાર માનીશ. અહીંયા ઉપસ્થિત તમામ બીજેપીના મહાનુભાવોનો આભાર માનીશ. સાથે સાથે મારા વડીલ હું કહીશ, આપણા પ્રદેશના જે 2 વાર MP રહી ચૂક્યા આપણે નટુભાઈનો બી હું દિલથી આભાર માનીશ. સાથે સાથે અમારા મોટાભાઈ રાકેશભાઈનો બી આભાર માનીશ. તમામ સમયના અભાવના કારણે હું બધાનું નામ નહીં લઈ શકું, પણ તમામને હું દિલથી આભાર માનીશ જે તમે અમારું સ્વાગત કર્યું છે, જે દિલથી સ્વાગત કર્યું છે. આજે અટલ ભવનમાં જે જોશ અમારા સાથે સાથે તમે બી જે બતાવ્યો છે એનો મેં તમામ કાર્યકર્તાઓનો દિલથી આભાર માનીશ. જે સમય નીકળી ગયો તેને આપણે ભૂલીને સાથે મળીને, જેમ પહેલા કીધું તેમ, અમારી બી એક વિચારધારા છે. હજુ મેં મારા ફાધરને બી યાદ કરીશ, એમની એક વિચારધારા છે પ્રદેશ માટે. એમનો તો એમનું બલિદાન આપ્યું જ છે, પણ સાથે સાથે અમારા વચ્ચે એક વિચારધારા છોડી ગયા છે. એ વિચારધારા આગળ લઈ જવા માટે, પ્રદેશના હિત માટે લઈ જવા માટે હું તમામને રિક્વેસ્ટ કરીશ કે આપણે સાથે ચાલીએ, સાથે મળીએ અને એ વિચારધારાને આપણે આગળ લઈ જશું. એમને પણ આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબનો બી હંમેશા સાથ સહયોગ રહ્યો હતો. એમને પણ વિશ્વાસ હતો, તમામ જ્યારે સાંસદ હતા દરેક બિલમાં સાથ સહયોગ. ને ખરેખર પ્રધાનમંત્રી સાહેબના જે કામોથી જે ઇમ્પ્રેસ હતા, અમને વાત કરતા, અમારા પરિવારને વાત કરતા કે ખરેખર એક આપણું સારું ભવિષ્ય તરફ આપણો પ્રદેશ અને દેશ પણ જઈ રહ્યું છે. તો એ લઈને અમે નિર્ણય લીધો. દરેક કાર્યકર્તાનો અમારો બી સાથ સહયોગ છે.
અને ઉજ્જવલ ભવિષ્ય માટે હું તમામને કહીશ, આપણે સાથે રહેશું, સાથે ચાલશું, સારું ભવિષ્ય બને, આવનાર આપણું ભવિષ્ય સારું બને તેના માટે આપણે બધા સાથ સહકારથી આપણે ચાલશું. અને ફરીવાર આપ સૌ બધા અહીંયા આવ્યા છો, મારા કાર્યકર્તા બી અહીંયા આવ્યા છે, મોટી સંખ્યામાં આવ્યા છે. સાહેબ તમને પણ કહીશ, બધા દિલથી જોડાયા છે અને દિલથી માટે કામ કરશું. અને પાર્ટીની જે પણ મર્યાદા હશે, જે પણ આદેશ હશે, અમે બધા જ દિલથી કામ કરશું અને પાર્ટી પણ આગળ વધે, આપણો દેશ પણ આગળ વધે અને આપણો પ્રદેશ પણ આગળ વધે એ વિચારધારા લઈને આપણે ચાલશું. ફરીવાર આપ સૌનો, તમામ બીજેપી પાર્ટીના તમામ હોદ્દેદારોનો દિલથી આભાર માનીશ. તમે અમારું સ્વાગત કર્યું છે, આટલું દિલથી સ્વાગત કર્યું છે. તો ફરીવાર આપ સૌને, મારા સાથે પણ મારા જે બધા ભાઈઓ બહેનો, મારા વડીલો આવ્યો છે, તમામને દિલથી આભાર, ધન્યવાદ.